નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાની છે ડુંગળી અને લસણનો પાક। આમ તો મોટા ભાગે ડુંગળી ઘણા બધા ખેડૂત મિત્રોને પોતપોતાને પાકી ગઈ અને વેચાણમાં પણ નીકળી ગઈ છે, પણ મેજોરિટી વર્ગ એવો છે કે જેને વાવેલી ડુંગળી છે, જેને રોપની ડુંગળી છે, એ મિત્રોને હજી ડુંગળી છે અર્ધ અવસ્થાએ પોણી અવસ્થાએ પહોંચી છે। તો ડુંગળીમાં આપણે એવી કેવી માવજત કરીએ જેથી કરીને કંદની સાઇઝ વધારી શકીએ અને ઉત્પાદન સારું લઈ શકીએ, ક્વોલિટી સારી બનાવી શકીએ, બજાર ભાવ તો તમે હું બંને જાણીએ છીએ। સાથે સાથે લસણ, મોટા ભાગના ખેડૂત મિત્રોને ઘણા બધાને લસણ સહી 90 થી 100 દિવસના સમયગાળે થયું હોય, તો આવી પરિસ્થિતિમાં ખેડૂત કેવી માવજત કરે તો તેનું લસણ સારું બનાવી શકાય અને ડુંગળી સારી બનાવી શકાય। તો એ વિષય ઉપર ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીએ કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું। દોસ્તો નજીકની અંદર હોય તો અવશ્ય મુલાકાત માટે પધારજો। દોસ્તો ખાસ કરીને આજની ચર્ચા ડુંગળીની અંદર ખાસ ચર્ચા કરીએ તો એની અંદર ખ્યાલ આવે કે ડુંગળીનો પાક છે મોટા ભાગે જ્યારે ડુંગળીના પાકને પિયતની વધારે જરૂરિયાત, અત્યારે તમે જોઈ શકો છો ગરમી વધારે, છેલ્લા 2-5 દિવસથી ગરમીનું પ્રમાણ છે સારું એવું વધી ગયું છે। આવી પરિસ્થિતિમાં ડુંગળી લસણને છે કન્ટિન્યુ પિયત આપવું આપણા માટે જરૂરી છે। એટલે ડુંગળી ને લસણની અંદર ક્રિટિકલ ગ્રોથ પીરિયડ એને કહેવાય, જેમાં આપણે ઘઉંની અંદર હતું મૂળ મુકુટ અવસ્થા, આ સમયે પાણીની ખેંચ ન પડવી જોઈએ। એ જ રીતના ડુંગળીની અંદર કંદ બંધવાનું શરૂ થાય, કંદ બનવાના શરૂ થાય એટલે કે કંદ સોપારીથી લઈ અને જ્યાં સુધી ડુંગળી આપણી પાકવાને 20 દિવસ આપણે કાઢવાની વાર હોય ત્યાં સુધીમાં એને પિયતની ખેંચ ન પડવી જોઈએ। એટલે કંદ અવસ્થાએ ડુંગળી કે લસણને જ્યારે ગાંઠું બનવાની શરૂ થાય, કળી બનવાની શરૂ થાય ત્યારે તમારે અવશ્ય 100% પિયતની ખેંચ પડવી જોઈએ નહીં। એ ડુંગળી અને લસણમાં ખાસ કાળજી રાખવાની છે। ઘણા ખેડૂત મિત્રો કે 2 દી ખેંચાઈ જાય, લગ્નમાં વયા જાય, આવી પરિસ્થિતિ થતી હોય, કોઈ સામાજિક કાર્યક્રમની અંદર જવું પડતું હોય, આવી પરિસ્થિતિ થતી હોય ત્યારે તમારે સહી ખાસ કાળજી રાખવાની હોય કે ડુંગળી અને લસણની અંદર સહી પિયતની ખેંચ ન પડે તો તમારા માટે ખૂબ વ્યવસ્થિત અને ફાયદાકારક રહેશે। જો ખેંચ પડી ગઈ તો ડુંગળીની અંદર ઉત્પાદન ઘટતા વાર લાગતી નથી, કારણ કે પાણીના પાક છે એની ખાસ તમારે કાળજી રાખવાની છે। બીજું, આવી પરિસ્થિતિની અંદર કંદ અવસ્થા હોય, જ્યારે ડુંગળી અને લસણની અંદર કળી બનતી હોય, કંદ અવસ્થા હોય ત્યારે મુખ્યત્વે ખોરાકની વધારે જરૂરિયાત પડતી હોય, ખોરાક ખૂબ અગત્યનું છે। ખોરાકની અંદર વાત કરીએ તો તમારે શરૂઆતની અવસ્થામાં જ્યારે સોપારી જેવડી આપણા લસણ અથવા ડુંગળી થાય, સોપારી જે સામાન્ય રીતના આવે છે ત્યારે લસણ ડુંગળી થાય ત્યારે એની અંદર આપણે 0, 52 અને 34 નામનું જે ખાતર આવે છે એ 100 ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે, ઓગાળવાનું પંપની અંદર છે અથવા તો બહાર ઓગાળી શકવાનું દ્રાવણ બનાવી અને ઉપયોગ કરી શકાય। આની સાથે તમારે માઇક્રો ન્યુટ્રિયન્ટ જે ગ્રેડ 4 કરીને આવે છે એ 10 ગ્રામ, અત્યારે 100 ગ્રામના પાઉચમાં જે આવે છે એ 10 ગ્રામ ચિલેટેડ ફોર્મની અંદર આવે છે, એનો તમારે ઉપયોગ કરવાનો છે। એની ખાસ તમારે કાળજી રાખવાની છે। એ પછી તમે અન્ય ગ્રેડોનો પણ ઉપયોગ કરી શકો। આની સાથે સાથે તમારે સોપારી જેવડી હોય એટલે રેપિડોનો ઉપયોગ કરવાથી પણ સારા રિઝલ્ટ મળે છે, એની ખાસ તમારે કાળજી રાખવાની છે। ઘણીવાર આપણે અવઢવની અંદર ગ્રોથ હોર્મોન્સનો ઉપયોગ કરી દેતા હોય છે, વર્ધકોનો ઉપયોગ કરવા માંડતા હોય છે, હ્યુમિકના ઉપયોગ કરવા માંડતા હોય છે, પણ આવી પરિસ્થિતિની અંદર કંદની સાઇઝ વધારવા માટે ફોસ્ફરસ તત્વની બહુ મહત્વતા રહેલી છે। ત્યારે 0, 52, 34 હવે તમને એવું લાગે કે આપણે પાકટ અવસ્થા પાસે આવવા માંડ્યા છીએ એટલે તમારે છે 0, 60, 20 નો પણ ઉપયોગ કરી શકાય। તમારે ખાસ કરીને એ જોવાનું છે કે ડુંગળી છે એ આપણી સોપારી કરતા અડધા લાડવા જેવડી છે, લાડવા જેવડી નાની નાની, અને લસણની છે 75% જેટલી સાઈઝ થઈ હોય ત્યારે તમારે ડુંગળી અને લસણને છે ખાસ કરીને સેલો ડોઝ આપણે જ્યારે આપતા હોય ત્યારે બજારની અંદર ઘણા બધા કેલ્શિયમ વાળા ખાતર આવે છે, એમાં કેલ્શિયમ પ્લસ બોરોન, બરાબર, કેલ્શિયમ બોરોન વાળું પ્રોડક્ટ આવે છે, કેલ્શિયમ બોરોન અને નાઇટ્રેટ, બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એ પણ આવે છે, મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ બોરોન આવે છે। આ તમારે એક પંપની અંદર 50 ગ્રામ નાખીને ઉપયોગ કરી શકાય। આ સિવાયની વાત કરો તો કેલ્શિયમ વાળી પ્રોડક્ટ છે કેલ્શિયમ નાઇટ્રેટ તમે પાણી સાથે પણ આપી શકો। 1 વીઘે 1 કિલો 1.5 કિલો સુધી પાણી સાથે કેલ્શિયમ આપવાથી પણ ખૂબ સારા રિઝલ્ટ તમને મળે છે। આની ખાસ તમારે કાળજી રાખવાની છે। એની પાણી સાથે જ્યારે કેલ્શિયમ બોરોન આપતા હોય તો સાથે સાઇઝર, જે સાઇઝ વધારવામાં
ખૂબ સારું કામ કરે છે સાઈઝ વધારવા માટે, સાઈઝર એની વિશેષ માહિતી માટે. કારણ કે આ એટલા માટે તમને કહું છું કે એકવાર આની ટ્રાય કરજો. 5 ક્યારાની અંદર અખતરો કરો તો તમને રિઝલ્ટ મળે. કેલ્શિયમ બોરોનની છે, સાઈઝરની છે. ક્યારાની અંદર આપણે ક્યારેક ટ્રાય કરી છે તો ખ્યાલ આવશે, રિઝલ્ટ મળશે ને. આ મોટા ભાગના ખેડૂતો ઘણીવાર એવા મળ્યા કે ઈ દોસ્તો ટ્રાય કરે, નબળાની અંદર ટ્રાય કરવાથી ક્યારેય આપણે બીટ થઈ શકીએ, રિઝલ્ટ સારું જે મેળવ્યું છે એ ખબર ન પડે. એટલે ઘણા બધા ખેડૂતો સાથે ટેલિફોનિક ચર્ચા થતી હોય, નબળું મારે 2 વીઘા છે તેની અંદર હું ટ્રાય કરું. અરે ભાઈ 2 વીઘા નબળું છે એની અંદર રિઝલ્ટ મળવાના ચાન્સીસ બહુ ઓછા. એટલે ટ્રાય કરો તો થોડીક વ્યવસ્થિત રીતના ટ્રાય કરજો. એટલે કેલ્શિયમ બોરોન ને સાઈઝરની ટ્રાય કરવાથી હું માનું છું ત્યાં સુધી સાઈઝની અંદર ઘણો બધો ફેરફાર, 30% સુધીના રિઝલ્ટ અમારા ખેડૂત મિત્રો એવા કહે છે કે સારા એવા મળે છે, વધારો થઈ જાય છે. એટલે તમે સીધો એનો વજનનો વધારો કરી શકો. એટલે કેલ્શિયમ બોરોન અને સાઈઝર તમારા માટે ખૂબ અગત્યનું છે. આ પછીની વાત કરીએ તો ખોરાક માટે છે. તમારે પાંદડા ઉપર જ્યારે સ્પ્રે કરતા હોય ત્યારે એની અંદર સિલિકોન બેઝ જે સ્ટીકર આવે, સિલિકોન ખૂબ મહત્વનું છે. સિલિકોન બેઝ સ્ટીકરનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત મોટા ભાગનાને જેને ટોયસું દાંતતી હોય એને કેલ્શિયમ બોરોનનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. અને પછીની વાત કરીએ તો લાડવા કરતા અથવા એની સાઈઝની જ્યારે ડુંગળી થાય, લસણની ફૂલ સાઈઝ થવા માંડે ત્યારે તમારે બજારની અંદર જે મળતું 0.050 અને આની સાથે તમે પોટેશિયમ હ્યુમેટાના અથવામાં પણ લઈ શકો. અને આની સાથે તમારે બોરોન લેવાનું છે. 20 ગ્રામ બોરોન અને 100 ગ્રામ 0.050 બંનેનો ઉપયોગ કરવાથી ડુંગળીના પાંદડામાં જે ખોરાક બન્યો છે, આ રીતના ડુંગળીનું જે પાંદડું હોય, આ પાંદડાની અંદર જે ખોરાક બન્યો છે એ ખોરાકનું તમે આમ વહન કંદ સુધી કરાવી શકો. નહીં તો ઘણા બધા તો લોદર ગાળવાની દવા આપે. લોદર ગાળવાની આ સુધીની દવા નથી આપી. તમે અંદર વાંચો એ નિંદામણનાશક દવા છે. લોદર ક્યાંય ગળાતું જ નથી, ફૂંકાઈ ગયું એમ. એનો રસ ક્યારેય અંદર ન ઉતરે, એ બધું દાઝી ગયું. દાઝી ગયેલાનો રસ અંદર ન ઉતરે એના માટે તમારે 0.050 અને બોરોન આપવું પડે. તો એ લોદરમાંથી ખોરાક અહીંથી લઈ ને આપણું આ કંદ છે ત્યાં સુધી જઈ શકે, નહીતર જઈ શકે નહીં. એટલે એના માટે 0.050 અને બોરોન બજારની અંદર જે આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. 20 ગ્રામ બોરોન અને બાકીનું 0.050. આ રિઝલ્ટ આપવામાં ખૂબ માહિર છે. આની સાથે ઘણા બધા ખેડૂત મિત્રોના છેલ્લે એવા ફોન આવે છે કે અમે હવે આમાં એમોનિયમ સલ્ફેટ આપી શકાય નહીં. તમારે એમોનિયમ સલ્ફેટ નથી આપવાનું. તમને શક્ય હોય તો આની સાથે સલ્ફર આપો. કેવું? સલ્ફર જે લિક્વિડ આવે છે બજારની અંદર એનો તમે ઉપયોગ કરી શકો. વીઘે 1 લીટર સલ્ફર પાવાથી 1/2 લીટરનું માપ છે, પણ છેલ્લી અવસ્થાએ લીટર પાવાથી પણ એ ટકાવારીના આધારે, જો 22% વાળું હોય તો 1 લીટર ને એનથી વધારે ટકાવારી વાળું હોય તો આપણે 1/2 લીટર પાવાથી ખૂબ સારા પરિણામ મળે. એટલે વીઘે સલ્ફર પાવું ડુંગળી અને લસણ માટે ખૂબ અગત્યનું છે. છેલ્લી તીખાશ, ડુંગળીની ક્વોલિટી, ડુંગળીની ડ્યુરેબિલિટી એટલે કે સ્ટોરેજ ડ્યુરેબિલિટી, સ્ટોરેજ લાંબા સમય સુધી લસણ અને ડુંગળી કરી શકાય. એના માટે સલ્ફર અને પોટાશ આ બંને ખૂબ મહત્વના છે. એટલે આપવા ખૂબ જરૂરી છે. એની ખાસ તમારે કાળજી રાખવાની છે. બીજું, લોદર સેજ આમ વળી ગયા હોય, સેજ આડાવાળા થતા હોય અથવા પીળી પડી જતી હોય તો આવી પરિસ્થિતિની અંદર પણ ન્યુટ્રિશન આપવું જરૂરી છે. અને આ જ્યારે ન્યુટ્રિયન્ટ આપીએ ત્યારે ભેગું કોઈ ફૂગનાશક દવા વાપરવાની નથી. એની તમારે ખાસ કાળજી રાખવાની છે. બીજું, રોગ અને જીવાત. હવે ભાઈ ઉનાળો આવી ગયો, ઝાકળ એટલો બધો આવતો હોય એટલે પેલા રોગ સૌથી વિફરી જાય. રોગની અંદર ડાઉની મિલ્ડ્યુ છે, પર્પલ બ્લોચ છે. આ રોગ છે સતત રહેતો હોય. આના માટે તમારે મેટાલેક્ઝિલ મેન્કોઝેબ હોય અથવા મેન્કોઝેબ એકલું હોય અથવા પ્રોપિકોનાઝોલ હોય. મેન્કોઝેબ અને મેટાલેક્ઝિલ મેન્કોઝેબ સાથે હોય તો તમારે 40 થી 50 ગ્રામનો ડોઝ આપવાનો છે. જ્યારે પ્રોપિકોનાઝોલનો તમે યુઝ કરતા હોય તો તમારે છે 20 થી 25 ml અથવા એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ હોય અથવા એઝોસ્ટ્રોબિન મેન્કોઝેબ હોય તો આપણે એ પ્રમાણના વ્યવસ્થિત રીતના ડોઝ જો આપવામાં આવે અલ્ટરનેટ ફૂગનાશકના એની સાથે સ્ટીકર નાખીને ખાતર મિક્સ કર્યા વગર તો રિઝલ્ટ સારા મળી શકે. ડુંગળી અને લસણની અંદર અને જીવાત હોય, થ્રિપ્સનો સૌથી વધારે એટેક બીજી કોઈ અત્યારે સમસ્યા રહેતી નથી. તો આવી પરિસ્થિતિની અંદર દોસ્તો તમે લીંબોળીનું તેલ અથવા તો તમે પ્રોફેનોફોસ જેવી દવાઓ છે અથવા તો ઘણી બધી સારી એવી દવાઓ બજારની અંદર જે આવે છે, ઇમિડાક્લોપ્રિડ હોય, ફિપ્રોનિલ હોય, એનું કોમ્બિનેશન આવતું હોય, એકલું
ફિપ્રોનિલ હોય અથવા લેમ્બડા સાયલોથ્રીન હોય તો આ બધી દવાઓ છે એ ખાસ કરીને ડુંગળીની અંદર રિઝલ્ટ આપતી હોય છે. એટલે આ રિઝલ્ટ માટે છે ખાસ તમારે એટલી કાળજી રાખવાની છે. જીવાત માટે પણ જીવાત કરતા સૌથી વધારે ઉનાળાની અંદર કોઈ નુકસાન કરતું હોય તો રોગ છે. કારણ કે ઝાકળ પડે, સીધી સનલાઇટ, તમે શું છો સવારના 9 વાગ્યાનો સીધો તડકો એની માથે પડે ની સીધો તડકો પડવાના કારણે પાંદડા થઈ દાજવાની, ભૂકી સારો સાસ્યા પાંદડા થઈ જાય, સાસ જેવા. તમને એમ થાય આગળ દાજી જવાનું છે અને દિવાસળી મેરી હોય તો બધું ભડભડ ભડભડ હળગી જાય. આવી પરિસ્થિતિની અંદર એ ડાઉની મિલ્ડ્યુ, અલ્ટરનેરિયા, આ બધા રોગ છે એની અંદર આવે છે. ખાસ કરીને પર્પલ બ્લોચ, અલ્ટરનેરિયા કોરાઈ નામની જે ફૂગથી થાય છે. તો એ આ બધું છે ને મેનેજ કરવા માટે મેન્કોઝેબ ખૂબ અગત્યનું છે. એઝોસ્ટ્રોબિન ગ્રુપની દવાઓ છે એ ખૂબ અગત્યની છે. એટલે ખાસ એ ભૂલતા નહીં. કંદની સાઈઝ વધારવા માટે છેલ્લી આપણે વાત કરી છે પ્રમાણે કેલ્શિયમ, બોરોન અને સાઇઝર આપવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે. એની વિશેષ માહિતી આપને આ પેપર ઉપરથી આપ મેળવી શકો છો. છતાં તમારે સમસ્યા લાગતી હોય અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે અમારો સીધો સંપર્ક સવારના 9:30 વાગ્યાથી લઈ અને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછીથી 2:30 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી એક રિંગની મર્યાદાની અંદર. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો સાથે જોડાયેલા હોય, ઘણા બધાના ફોન સતત આવતા હોય, તો આવી પરિસ્થિતિની અંદર એક રિંગની મર્યાદામાં 70 46 00 52 34 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આટલી માહિતી આપીને વિરમું. જય હિન્દ.